શું કેવું ભાઈ? બસ રેડી માતે. કેવું હાલચાલ? બસ રેડી યાર, યા બેઠા શું કરવાનું? ધંધા પોણી કેવા હેડે? ધંધા પોણી તો કોઈ નહીં યાર, ભરવા માટે પૈસા નહીં, ઝેર ખાવાના. શું કરે? એક રિક્ષા આવી છે આપડા ભાઈ, હે? કઈ ઈ જો રિક્ષા? વેચી જાય ને તો જયારે ખાવું હોય તો ખવાઈ જાય, નાસ્તો કરવો હોય તો ખવાઈ જાય, ખાવા ખાવું હોય તો ખવાઈ આપણે જાય. તમને રિક્ષા કઈ જાય? પણ એક કોમ છે, શું ઈ કામ? વેચવરાવાની તારે. વેચાયેલી છે તો 5000 રૂપિયા તને આલીશ, હા, લાખ રૂપિયા વેચાય તો. લાખ રૂપિયામાં લાખ રૂપિયા રિક્ષા કેવી? રિક્ષા છે 3 લાખ ની, હા. ખર્ચો છે 1 લાખ નો, હા, એટલે 2 લાખ માં કમ્પ્લીટ થઈ જાય. હા. જો તને તે વેચેલી તો 10000 આલીશ, બસ. હા, 90000 મારા, 10000 તારા. હા. લાખ માં વેચાવાની છે. કેવી એક રિક્ષા કેવી? ખાસિયત છે અંદર હા, કે ડ્રાઈવર નહીં મળતો, હા. પેસેન્જર જ મરે છે એક્સિડન્ટ થાય તો. ચાલ થયેલું એક્સિડન્ટ થયેલું એનું? એટલે કેટલી વાર થઈ, હું તને હાલ બતાવું, રિક્ષા તો ગરાક લઈને આય ખાલી, કેસ તો ઘણા હેડતા હશે તો પેસેન્જર ભાઈ યાર. કોઈ થતું નહીં, હવે થતું કેસી નહીં થતા. હું તું ખાલી ગરાક ગોતીને લાય, જા. સારું હેડ ને હું સેટિંગ યાર. તું ગરાક તો ગોતીને આપડા લાય. અહીંયા દોસ્તા બીજા હશે ભાઈ લેવા આલો રિક્ષા. હા, કેવી તો રિક્ષા એમ- કેવી એમ? રિક્ષા એક નંબર, તું હું બતાવું તને, તું ગરાક લઈને આય. હા, ફોટા બીજા નહીં? ખોટા નહીં. હા, બોલ બોલ માર ભાઈ. ઓલા જાવ તું બી નહીં રાન તું સમજ રહ્યો? યાર અહીંયા. समझ रहे हो आप? ઓ ભાઈ हाँ मार भाई બોલ ને ભાઈ શાંતિ. हाँ शांति मार भाई શું હાલચાલ? હા, ભાઈ બોલ ભાઈ. તારા ધોનમાં કોઈ સાધન બાધન હોય ભાઈ લેવું હોય યાર ડ્રાઈવર રિક્ષા પડી આપડા પણ બોલ આલી વેચાતી લેવી હોય તો લઈ લઈએ આપણે ફાઈનલ અરે ફાઇનલ એમ 2-3 મોણસે નવરા ફરે રિક્ષા દી ચલાવવા 300 પાકા લાખ રૂપિયા લે ભાઈ રિક્ષા. અરે ભલે લાખ કે લેડો લઈ લે વિચાર તો ફાઈનલ લે અહીંયા જઈને એમ બદલી ના જાતો. અરે ફાઇનલ ફાઇનલ સાચો અરે સાચું અહીંયા જઈને એમ ના કહેતો કે ના ભાઈ ના લેવી. મારા દોસ્તા પણ પડી આપડે સ્કોર્પિયો લઈને રાખી આપડા દોસ્તા પણ પડી હે રિક્ષા. આપડા રિક્ષા વાત કરે તું હા લેડો દેખ ભાઈ બોલ ને મારો ભાઈ. મારે રિક્ષા કોઈ લેવાની નહીં. મારે થોડા ઘરથી ફોન આવે તો હું જતો રહું. મારે થોડું કોમ તો આપણે પણ દેખી રહી જઈએ ને પણ મારે થોડું કોમ છે. હા તો જા કોઈ વધે મને હું રિક્ષા લઈને આવું એટલે તને ચીમકા પડી હે લેડ બતાવ દોસ્તા અહીંયા જ બેઠો હશે હજી બી હાલિક માલિક ગયો મને હાલ કઈ ગયો કે આપડા પાસે રિક્ષા પડી વેચાય તો કે આપણો ભાઈ કોઈ અંદર ને લેતા નહીં હો ભાઈ તારા પાસે. હા આ તો દોસ્તા તરીકે જે હોય તો પછી દેખાઈ જાય ભાવ તારમાં દેખીને પછી ક્યાં છે એમ તો તે ભાવ લાખ રૂપિયા કે રિક્ષા અરે આવી પણ એને એ તો કીધું. પછી દેખી તો લઈએ અમે શું રિક્ષામાં શું ફોલ્ટ શું એ કારણ મારી જ છે હા લેવી એ તો તો તારા કે ભાઈબંધ તો આ બેઠો હે આ બેઠો છે. એવું હે ને દલાલ હે ને દલાલ તો માલિક છે. હા ભાઈ ફોનથી कहाँ से आते हैं? ઓવે ભાઈ આ ચોથી ભટકાઈ ગયા અહીંયાથી ભટકાણો કે મારે રિક્ષા લેવી. ભટકોણી નહીં ભાઈ તને હમીથી બોલે હા, હા, હમીથી હા, બોલે. રિક્ષા લેવી તો રિક્ષા એક નંબર है, सिस्टम पार देंगे. 1 लाख રૂપિયા માં આપણે વેચવાની છે. આપણે દેખી લઈએ એમાં એનું કોઈ કીધું નહીં લાખ રૂપિયા ભલે આપણે દેખી લઈએ. ભાવ વધી જાય કોઈ નક્કી નહીં, કારણ કે એવી રિક્ષા છે ને કે જિંદગીમાં નહીં વિચારીએ, ભવિષ્યમાં નહીં આવી હોય રિક્ષા. હા તો ભાઈ લાખ રૂપિયા પૂરા ભાઈ, આપે ને ભાઈ, ભાઈ, રિક્ષા એ તમારું નહીં ફાઇનલ મારું ઉડાન નાડો ભવિષ્યમાં નહીં આવે ને આવશે નહીં. હા નહીં આવે ભાઈ આપણો કોઈ અંદર હે કમિશન? ના આપણે કોઈ લેતા દોસ્તાર છે નહીં. મારો. દોસ્તાર તરીકે. હા તો તમારા પર મેં દેખી ગયું તમે સાચા મનના માણસ છો તમે સાચું જ કીધું બરોબર હેડો, છે. હાલ લે, હેડો, હેડો, તમે હેડો. હેડો, હેડો. તમને રિક્ષા બતાવી દઉં. એક નંબર રિક્ષા હે કેટલી દૂર હે બધી રિક્ષા અરે હા રી થોડું હેડું પણ છે જ ને હા કોણ બીજું શાંતિ આમ હા બીજું શાંતિ મારું નામ રેહાન તો ના હો તમે હું દુકાનો હા તમે થોડા સાચા મનના માણસ વેપારી માણસ સાચી વાત છે ભાઈ, કઈ ના લેવાની રિક્ષા. તમે ભાઈ, સાચા એટલે માણસ. જઈને એવું ના થાય કે ભાઈ તમે કીધું નતું અમર. તમે થોડા સાચા માણસ તમે સાચું બોલ્યા એક ભાઈ મને એવું માની છે કે હવે એમ તેમ એમ કરવા માંડ્યા. તમે સાચું બોલ્યા રિક્ષા વર્ષોથી પડી, આપણે ચલાવતા નહીં ભાઈ, કારણ કે પણ આપણે લીધેલી છે ને. આ રિક્ષામાં તો થોડું કાળું ધોળું લાગે છે સમજ રહ્યો? રહો એટલે રહો ભાઈ, સમજ રહ્યો? ખર્ચો જ છે બધોય. ખાલી 50,000 નો ખર્ચો બીજી ગાડી મસ્ત છે. ના ભાઈ, છોકરી વાળે 50,000 નો નહીં યાર ભાઈ, એમને એમ કે બાકી લાખ રૂપિયાનો ખર્ચો છે. और अभी तो रुको क्लाइमैक्स अभी बाकी है બોલો, વિચારો. તમે કહો યાર તમે માલિક હો શું હશે વિચારો? રિક્ષાના કંપની કામ બરોબર છે એક ભાઈ તમારા પર કેસ વધી જાઓ આ રિક્ષા લેવો તો કેસ તો ભલે થતા કેસ તો થતા શું હતો એ ખાસિયત શું હશે? ભવિષ્યમાં આવી રિક્ષા નહીં મળે તમને. કોઈ દાડો ભાડે નહીં હોય. હે? ખાસિયત તમે કહો તમે ચલાવતા હશો ને, હા પેસેન્જર ફૂલ હશે ને ફૂલ, હા જો એક્સિડન્ટ થાય ને
પેસેન્જર જ મળશે, ડ્રાઈવર નહીં મળે. અરે નહીં, આવી ચોખ્ખી વાત કરો તો રિક્ષા તો હોય યાર. લેવી છે ને, ભાડું બી ભાડે એમ કમાણી થઈ જાય આપડી. આ તો ઓનલાઈન પૈસા કરો તો 100 આપણે વર્ષ સુધી તમે ચલાવશો ને એક્સિડન્ટ કરશો ને તોય તમે નહીં મરો. હું યાર પૈસા ફોન પે કરું 5 ઇમરજન્સી હાલ થોડા ઓછા ડાઉન એટલે તમે હું ડાયરેક્ટ નાખી દઉં. નંબર હા હેલો હે આપણે નંબર કરી દો તમે તારા મારા નંબર મને કરી દે તું, હું એને કરી દઉં. હા ઓકે બરાબર. આ મને ઓળખ્યા ભાઈ ને આપણે 100 ડન લાઈવ ડન. તમે 100 વર્ષ સુધી ચલાવશો ને તોય તમને કોઈ તકલીફ નહીં. રિક્ષામાં કોઈ તકલીફ નહીં, ખર્ચો જ છે બાકી કોઈ નહીં. તમે મને ચોકી છે કે આ ડ્રાઈવર નંબર પેસેન્જર જ જાહે. પણ તમારા પર કેસ વધી જાય. પણ એક વાત એમાં ગણતરી શું કે બધા પૈસા ભાડું લઈને મારે ભોળા મારે ફૂલ કમોડી છે ને પૈસા ખર્ચો એટલો આવ્યો પાહો એક્સિડન્ટ એટલે ખર્ચ તો ભલે વધતો ભાઈ તો સારો હેડો તો પછી આપણે મળી મને નંબર લઈને હું આ ભાઈને કહી દઉં નંબર આલ દઉં, તમે લઈ લેજો ને પૈસા ભાઈને આલ દે. ભાઈ તમે મને થોડી ઘણું કમિશન આલી દેજો, મારે કમાઈ જાય. ₹1,00,000 હું તમને લઈ 25000 મને અડધો 20,000 મને આલી દેજો તમે. લાઈવ 80,000 કરે તો